આપનું સ્વાગત છે. આજની ચર્ચાનો વિષય છે સંબંધો. અને આપણા સોર્સ મટીરિયલમાં એક એવો દાવો કરવામાં આવ્યો છે જે, સાચું કહું તો, સાંભળવામાં થોડો વિચિત્ર લાગે. કયો દાવો? કે તમે ફક્ત તમારા વિચારો અને લાગણીઓ બદલીને તમારા સંબંધોમાં એક જાદુઈ પરિવર્તન લાવી શકો છો. મારે કબૂલ કરવો પડશે, શરૂઆતમાં હું થોડો શંકાશીલ હતો. મતલબ, શું ખરેખર આપણા વિચારોમાં એટલી શક્તિ છે કે એ તૂટતા સંબંધોને પણ જોડી શકે? આ શંકા સ્વાભાવિક છે, કારણ કે આપણે હંમેશાથી એવું જ માનતા આવ્યા છીએ કે સંબંધ તો બે લોકો પર આધાર રાખે છે, નહીં? બરાબર. પર આજના જે આપણા સોર્સ છે, જે ખાસ કરીને ધ સિક્રેટ પુસ્તકના વિચારો પર આધારિત છે, એ કંઈક સાવ જુદી જ દલીલ કરે છે. શું કે છે? એ કહે છે કે તમારા સંબંધોનો કંટ્રોલ સંપૂર્ણપણે તમારી પાસે છે. આકર્ષણનો નિયમ કહે છે, તમે જે છો તે જ તમે આકર્ષિત કરો છો. ઓકે, એટલે કે આપણા બહારના સંબંધો એ આપણી અંદરની દુનિયાનો અરીસો છે. બિલકુલ, બસ એ જ. બરાબર. અને આ વિચાર આખી ચર્ચાને ખરેખર રસપ્રદ બનાવે છે. તો ચાલો આ દાવાને ચકાસવા માટે કેટલાક વાસ્તવિક જીવનના ઉદાહરણો જોઈએ. આપણે એવા લોકોની વાર્તાઓ સાંભળીશું જેમણે પોતાના સંબંધોને તળિયેથી ટોચ પર પહોંચાડ્યા. અને મને લાગે છે કે શરૂઆત કરવા માટે સૌથી યોગ્ય જગ્યા છે સંબંધોનો પાયો. એટલે કે આપણી જાત સાથેનો સંબંધ. બરાબર. કારણ કે જો એ પાયો જ નબળો હોય તો એના પર કોઈ પણ ઇમારત ટકી શકે નહીં. આ સમજવા માટે ટ્રેસીની વાર્તા એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. હા, ટ્રેસીની વાત કરીએ. એનું બાળપણ ખૂબ જ મુશ્કેલ હતું. એના પરિવાર અને આસપાસના લોકો તરફથી એને સતત એવું જ સાંભળવા મળ્યું કે તું નકામી છે, સુંદર નથી અને તને કોઈ સાચો પ્રેમ નહીં કરે. અને આ વાતો બાળકના મનમાં ઘર કરી જાય છે. બિલકુલ. આ વાતો એના મનમાં એટલી ઊંડે ઉતરી ગઈ કે એ એને જીવનનું સત્ય માનવા લાગી. પરિણામે જ્યારે એ મોટી થઈ ત્યારે હંમેશા એવા જ લોકો તરફ આકર્ષાઈ જે એની સાથે ખરાબ વર્તન કરતા હતા. ચક્ર જેવું છે, નહીં? એનું અર્ધજાગૃત મન જે માનતું હતું એની બહારની દુનિયા એને સાચું સાબિત કરી રહી હતી. મતલબ, એક પછી એક સંબંધમાં એને માનસિક અને શારીરિક શોષણ જ મળ્યું. કારણ કે એ અંદરથી માનતી હતી કે હું પ્રેમ કરવા લાયક નથી, અને બ્રહ્માંડ કે પછી કહો કે એનું મનોવિજ્ઞાન એને એવા જ અનુભવો આપી રહ્યું હતું જે એની માન્યતાને વધુ મજબૂત બનાવતા હતા. પણ પછી એના હાથમાં ધ સિક્રેટ પુસ્તક આવ્યું અને ખબર છે એને એકદમ આહા મોમેન્ટ મળી. શું સમજાયું એને? એને સમજાયું કે વર્ષોથી બીજા લોકો પાસે એ પ્રેમ અને આદર માંગી રહી હતી જે એ પોતે પોતાની જાતને આપવા તૈયાર જ નહોતી. વાહ! પણ અહીં મને એક પ્રશ્ન થાય છે, શું માત્ર અરીસામાં જોઈને આઈ લવ યુ કહેવાથી આટલો મોટો ફેરફાર આવી શકે? ઘણા લોકોને આ થોડું વિચિત્ર અને કદાચ ઉપર છલ્લું પણ લાગી શકે છે. આ પ્રશ્ન ખૂબ જ વાજબી છે, અને એનો જવાબ હા પણ છે અને ના પણ. એટલે જુઓ, માત્ર યાંત્રિક રીતે શબ્દો બોલવાથી કદાચ કંઈ ન થાય, પણ જ્યારે ટ્રેસીએ આ કરવાનું શરૂ કર્યું ત્યારે એણે માત્ર શબ્દો નહોતા ઉચ્ચાર્યા, એણે દાયકાઓથી પોતાના મનમાં ઘર કરી ગયેલી એક નકારાત્મક પેટર્નને તોડવાની શરૂઆત કરી. એટલે એક રીતે મનને રીપ્રોગ્રામ કરવાની કોશિશ કરી? બરાબર. મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો ન્યુરલ પાથવેઝને રીપ્રોગ્રામ કરવા જેવું. એ રોજ પોતાની જાતને એક નવો સંદેશ આપી રહી હતી, અને ધીમે ધીમે એનું મન એ વાત સ્વીકારવા લાગ્યું કે એ ખરેખર પ્રેમ અને આદરને પાત્ર છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ માત્ર એક બાહ્ય ક્રિયા ન હતી, પણ એક આંતરિક બદલાવની શરૂઆત હતી? બિલકુલ. અને જ્યારે તમારી અંદર આ બદલાવ આવે છે ત્યારે તમારું વર્તન પણ બદલાય છે. તમે એવી પરિસ્થિતિઓને સહન કરવાનું બંધ કરી દો છો જે તમારું અપમાન કરે છે. તમે પોતાની સંભાળ લેવાનું શરૂ કરો છો. ટ્રેસીએ પણ એ જ કર્યું. હા. એણે પોતાની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું, અને જેવી એની આંતરિક ફ્રીક્વન્સી બદલાઈ, એની આસપાસની દુનિયા પણ બદલાવા લાગી. અને એને એક એવો જીવનસાથી મળ્યો જે એની ખૂબ કદર કરતો હતો. કારણ કે હવે પોતે પોતાની કદર કરવા લાગી હતી. આનો સાર એ છે કે જ્યાં સુધી તમારો પોતાનો કપ ખાલી હોય ત્યાં સુધી તમે બીજાને પ્રેમ આપી પણ ના શકો અને સાચો પ્રેમ મેળવી પણ ના શકો. આ ખૂબ જ શક્તિશાળી વિચાર છે. ટ્રેસીની વાર્તા આપણને શીખવે છે કે પાયો તો સ્વપ્રેમ જ છે, પણ એકવાર એ પાયો મજબૂત થઈ જાય પછી એના પર સુંદર ઇમારત કેવી રીતે બનાવવી? મતલબ, જે લોકો હજી પોતાના આદર્શ જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે એમના માટે શું? હા,
એમના માટે આ સોર્સમાં આપેલો સ્પષ્ટતાનો સિદ્ધાંત કદાચ ચાવીરૂપ બની શકે છે. ચાલો આને મિકીના અનુભવથી સમજીએ. હા, મિકી ઘણા સમયથી એકલા હતા અને એક પછી એક નિષ્ફળ સંબંધોથી થાકી ગયા હતા. ઘણા લોકોની જેમ એ પણ જાણતા હતા કે એમને પ્રેમ જોઈએ છે, પણ કેવો પ્રેમ, કેવો જીવનસાથી એ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. અને આ અસ્પષ્ટતાને કારણે જ એમને હંમેશા મિશ્ર પરિણામો મળતા હતા. બરાબર. અને મિકીએ આ જ સમસ્યાનો ઉકેલ શોધ્યો. એમણે એક પ્રયોગ કરવાનું નક્કી કર્યું. એમણે એક કાગળ લીધો અને એના પર પોતાના આદર્શ જીવનસાથીની બધી જ ખૂબીઓ ખૂબ જ વિગતવાર લખી. માત્ર દયાળુ અને પ્રેમાળ એવું નહીં? ના, બિલકુલ નહીં. દેખાવ કેવો હશે, સ્વભાવની નાની નાની આદતો કેવી હશે, એની કારકિર્દી, એની રમૂજ વૃત્તિ અને સૌથી મહત્વનું, એ મિકી સાથે અને દુનિયા સાથે કેવું વર્તન કરશે. લિસ્ટ એટલું વિગતવાર હતું કે જાણે કોઈ વાસ્તવિક વ્યક્તિનું વર્ણન કરી રહ્યા હોય. આને છે ને માત્ર આધ્યાત્મિક રીતે જોવાની જરૂર નથી, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ બહુ તાર્કિક છે. કેવી રીતે? જ્યારે તમે આટલી સ્પષ્ટતાથી કંઈક લખો છો ત્યારે તમે તમારા મગજને એ લક્ષ્ય પર કેન્દ્રિત કરવા માટે પ્રોગ્રામ કરી રહ્યા છો. આપણા મગજમાં પેલી રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ હોય છે ને? હા, જે ફિલ્ટરનું કામ કરે છે. સૌથી રસપ્રદ ભાગ એ છે કે એ માત્ર લિસ્ટ બનાવીને અટક્યા નહીં. એમણે એમ માનીને જીવવું કે તે મળી ગયું છે નો સિદ્ધાંત અપનાવ્યો. એક્ટિંગ એઝ ઇફ. હા, એ રોજ લિસ્ટ વાંચતા અને એવી કલ્પના કરતા કે એ વ્યક્તિ અત્યારે જ એમની સાથે છે. જેમ કે પોતાની કારમાં પેસેન્જર સીટ ખાલી રાખતા, જાણે પાર્ટનર બાજુમાં બેઠો હોય. રેસ્ટોરન્ટમાં 2 લોકો માટે ટેબલ બુક કરતા. પણ શું આ પોતાની જાતને છેતરવા જેવું નથી? ફરીથી આ એક ઉત્તમ પ્રશ્ન છે. આ છેતરવા વિશે નથી. આ તમારી ભાવનાત્મક સ્થિતિને તમારી ઈચ્છા સાથે જોડવા વિશે છે. આપણું મગજ, ખબર છે, કાલ્પનિક અને વાસ્તવિક અનુભવ વચ્ચેનું ભેદ બહુ પારખી શકતું નથી. જ્યારે તમે સફળતાનો અનુભવ કરો છો, ભલે કલ્પનામાં, તમારા શરીરમાં એ જ રસાયણો ઉત્પન્ન થાય છે જે વાસ્તવિક સફળતા વખતે થાય. ઓકે. એનાથી તમે વધુ આત્મવિશ્વાસથી વર્તો છો, વધુ ખુશ રહો છો અને આ બદલાયેલું વર્તન વાસ્તવમાં સાચા લોકોને આકર્ષવાની શક્યતાઓ વધારે છે. મિકીએ માત્ર મને પ્રેમ જોઈએ છે એવો વિચાર નહોતો કર્યો, એમણે પ્રેમની લાગણીને પોતાના જીવનમાં ઉતારી દીધી હતી. અને પરિણામ ખરેખર અદ્ભુત હતું. થોડા જ સમયમાં મિકીને એક એવો માણસ મળ્યો જે એમના લિસ્ટની દરેક ખૂબી સાથે 99% મેચ થતો હતો. આ બતાવે છે કે સ્પષ્ટતા અને ભાવનાત્મક જોડાણમાં કેટલી શક્તિ છે. બરાબર. પણ આ તો થઈ નવા સંબંધો બનાવવાની વાત. પણ એ સંબંધોનું શું જેમાં વર્ષોથી કડવાશ ભળી ગઈ હોય, જ્યાં પ્રેમ હતો પણ હવે માત્ર ફરિયાદો જ બચી છે? અને આ એક એવી પરિસ્થિતિ છે જેનો સામનો ઘણા લોકો કરે છે, નહીં? શરૂઆતમાં જે વ્યક્તિમાં બધું સારું દેખાતું હતું, સમય જતાં એની ખામીઓ જ દેખાવા લાગે છે. આપણું ધ્યાન જ નકારાત્મક બાબતો પર કેન્દ્રિત થઈ જાય છે. બરાબર. અહીં એક એવી મહિલાની વાર્તા છે જે છૂટાછેડા લેવાની અણી પર હતી. હા, આ મહિલા એના પતિથી એટલી કંટાળી ગઈ હતી કે એને એની દરેક વાતમાં ભૂલ જ દેખાતી હતી. સંબંધ એટલો ખરાબ થઈ ગયો હતો કે છૂટાછેડા જ એકમાત્ર રસ્તો લાગતો હતો. પણ એણે છેલ્લો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. અને એણે કૃતજ્ઞતા ડાયરી અપનાવી. હા, ગ્રેટિટ્યુડ જર્નલ. આભાર માનવાની ભાવનામાં એક ગજબની શક્તિ છે. એ આપનું ધ્યાન મારી પાસે શું નથી પરથી હટાવીને મારી પાસે શું છે પર લાવે છે. અને એણે એ જ કર્યું. રોજ રાત્રે સૂતા પહેલા એક ડાયરીમાં એના પતિની 3 એવી વાતો લખતી જેના માટે આભારી હોય. શરૂઆતમાં તો બહુ અઘરું પડ્યું છે. ખૂબ જ. એને એક પણ સારી વાત યાદ ન આવી. પણ એણે હાર ન માની. એણે ખૂબ જ નાની નાની વાતો લખવાનું શરૂ કર્યું. જેમ કે આજે એમણે કચરો બહાર ફેંકી દીધો, કે આજે એમણે મને ઓફિસે મૂકી દીધી. અને અહીં આકર્ષણનો નિયમ કહો કે મનોવિજ્ઞાનનો સિદ્ધાંત એ બહુ સૂક્ષ્મ રીતે કામ કરે છે. એક નિયમ છે, તમે જેના પર ધ્યાન આપશો તે વધશે, અને કન્ફર્મેશન બાયસ પણ કહી શકાય. એટલે જ્યાં સુધી એ મહિલા પતિની ખામીઓ પર ધ્યાન આપી રહી હતી ત્યાં સુધી એનું મગજ વધુ ખામીઓ જ શોધી રહ્યું હતું અને સંબંધ વધુ ખરાબ થઈ રહ્યો હતો. પણ જેવી જ એણે પોતાનું ધ્યાન સભાનપણે પતિના ગુણો પર કેન્દ્રિત કર્યું, ભલે ગમે તેટલા નાના હોય, એણે સંબંધની આખી ઊર્જા જ બદલી નાખી. અને પરિણામ ખરેખર અકલ્પનીય હતું. જેમ જેમ એ ડાયરીમાં સારી વાતો લખતી ગઈ, એનું પોતાના પતિ પ્રત્યેનું વલણ બદલાયું. એ ઓછી ફરિયાદ કરવા લાગી, વધુ સ્મિત કરવા લાગી. અને એના આ બદલાવની અસર એના પતિ પર પણ પડી હશે. બિલકુલ. એ પણ વધુ પ્રેમાળ અને મદદગાર બનવા લાગ્યા.
જે સંબંધ મરવાની અણી પર હતો એ ફરીથી જીવંત થઈ ઉઠ્યો. આજે તેઓ એક સુખી જીવન જીવે છે. મેં પોતે આનો પ્રયોગ કર્યો છે અને શરૂઆતમાં સાચે જ કંઈ સારું યાદ જ નહોતું આવતું. પણ ધીમે ધીમે મારી નજર નાની નાની સારી બાબતો પર જવા લાગી, જેમ કે સવારની ચાનો સ્વાદ કે કોઈ મિત્રનો ફોન, અને એનાથી મારા દિવસ પર ખૂબ સકારાત્મક અસર પડી. આ વાર્તા એ શીખવે છે કે સમસ્યા ઘણીવાર સામેની વ્યક્તિમાં નહીં પણ આપણી દૃષ્ટિમાં હોય છે. બરાબર. તો આ બધી વાર્તાઓમાંથી આપણે શું શીખી શકીએ? આ સ્રોત આપણને સંબંધો સુધારવાના 4 સુવર્ણ નિયમો આપે છે અને મને લાગે છે કે આને આપણે એક પછી એક ઊંડાણપૂર્વક સમજવા જોઈએ. પહેલો નિયમ છે ફરિયાદ કરવાનું બંધ કરો. જે કહેવામાં બહુ સહેલું છે, પણ કરવું એટલું જ અઘરું. ફરિયાદ કરવી એ આપણી આદત બની ગઈ છે નહીં? પણ જ્યારે તમે તમારા પાર્ટનર, મિત્રો કે પરિવાર વિશે ફરિયાદ કરો છો, ત્યારે તમે નકારાત્મક ઉર્જાને જ વધુ મજબૂત બનાવી રહ્યા છો. અને આકર્ષણનો નિયમ તમને ફરિયાદ કરવાના વધુ કારણો આપશે, કારણ કે તમારું ધ્યાન જ ત્યાં છે. સાચી વાત છે. બીજો નિયમ છે ગુણોની યાદી બનાવો, જે આપણે હમણાં છૂટાછેડાવાળી વાર્તામાં જોયું. તમારી આસપાસના લોકોના, ખાસ કરીને જેની સાથે સંબંધ સુધારવો છે, એમના 10 સારા ગુણો શોધીને આભાર માનો. અને આ માત્ર મનમાં વિચારવાનું નથી. એને લખવાથી એની અસર અનેક ગણી વધી જાય છે. એ તમારા ફોકસને નકારાત્મકતા પરથી હટાવીને સકારાત્મકતા પર લાવે છે. ત્રીજો અને કદાચ સૌથી શક્તિશાળી નિયમ, બીજાને બદલવાનો પ્રયાસ ન કરો. આ સાંભળીને ઘણા લોકોને આંચકો લાગી શકે છે. કારણ કે આપણને એમ જ હોય છે કે સામેવાળો બદલાય તો બધું ઠીક થઈ જાય. હા, પણ સંબંધમાં તો સમાધાન કરવું પડે છે ને. ક્યારેક તો સામેવાળા પાસે બદલાવની અપેક્ષા રાખવી સ્વાભાવિક નથી. હા, ખૂબ જ મહત્વનો મુદ્દો છે. સમાધાન અને અપેક્ષા સંબંધનો ભાગ છે. પણ અહીં વાત નિયંત્રણની છે. સત્ય એ છે કે તમે કોઈને પણ બદલી શકતા નથી. એ એમના નિયંત્રણમાં છે. તમે માત્ર તમારી જાતને અને તમારી પ્રતિક્રિયાઓને બદલી શકો છો. એટલે કે નિયંત્રણ બહારથી અંદર તરફ લાવવું. બરાબર. જ્યારે તમે પોતાની દ્રષ્ટિ, પોતાના શબ્દો અને પોતાની પ્રતિક્રિયાઓ બદલો છો, ત્યારે શક્તિ તમારા હાથમાં આવે છે. અને ઘણીવાર જ્યારે તમે બદલાવ છો, ત્યારે તમારા આસપાસના લોકો તમારી સાથેના એમના વ્યવહારમાં આપોઆપ બદલાવ લાવે છે. આ ખરેખર ઊંડી વાત છે. અને ચોથો નિયમ છે પ્રેમની કલ્પના કરો. રોજ થોડી મિનિટો આંખો બંધ કરીને કલ્પના કરો કે તમારા સંબંધો અત્યંત મધુર છે. એ હાસ્ય, એ સ્નેહ, એ આદરને અત્યારે જ અનુભવો. જાણે કે એ અત્યારે જ સાચું છે. કેમ? કારણ કે બ્રહ્માંડ કે આપણું અર્ધજાગ્રત મન શબ્દો પર નહીં, લાગણીઓ પર પ્રતિક્રિયા આપે છે. જો તમે સતત અભાવ અને દુઃખની લાગણી અનુભવશો, તો તમે તેવી જ પરિસ્થિતિઓને આકર્ષિત કરશો. પણ જો તમે પ્રેમ, આનંદ અને કૃતજ્ઞતાની લાગણી અનુભવી શકો, તો તમે તમારા જીવનમાં એ જ વસ્તુઓને આમંત્રણ આપી રહ્યા છો. તો આખી ચર્ચાના અંતે આપણે આપણા શરૂઆતના પ્રશ્નો પર પાછા આવીએ. શું આ બધું કોઈ રહસ્યમય જાદુ છે કે પછી મનોવિજ્ઞાન? મને તો લાગે છે કે આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. બરાબર. સાર એ છે કે પ્રેમ એ બ્રહ્માંડની સૌથી શક્તિશાળી ઊર્જા છે. અને જ્યારે તમે પ્રેમની અવસ્થામાં હોવ છો, ત્યારે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સુધારો આવે છે. અને અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત યાદ રાખવા જેવી છે. આ સ્રોત મુજબ આપણે પ્રેમનો સ્ત્રોત છીએ, ભિખારી નથી. આપણે ઘણીવાર બીજા પાસે પ્રેમ, આદર અને સમયની ભીખ માંગીએ છીએ. પણ સત્ય એ છે કે આપણી અંદર પ્રેમનો અનંત સ્ત્રોત છે. આપણી અંદર એટલો પ્રેમ ભરવાનો છે કે તે આપણી આસપાસ આપોઆપ ફેલાય. બિલકુલ. જ્યારે તમે બીજાને તે આપો છો જે તમે મેળવવા માંગો છો, પછી તે પ્રેમ હોય, આદર હોય કે પ્રશંસા હોય, ત્યારે બ્રહ્માંડ તેને હજારો ગણું કરીને તમારી પાસે પાછું મોકલે છે. તો 3 ચાવીઓ છે. તમારી જાતને પ્રેમ કરો, બીજામાં ભલાઈ જુઓ અને જે પણ સારું છે તે માટે આભાર માનો. આ 3 ચાવીઓ તમારા દરેક સંબંધને સ્વર્ગ બનાવી શકે છે. બરાબર. અને આ ચર્ચાના અંતે હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. ચોક્કસ. જો આપણા સંબંધો આપણી આંતરિક લાગણીઓનો જ પડઘો હોય, તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો આજે આપણા સંબંધોમાં કંઈક ખૂટતું હોય, જેમ કે પ્રેમ, આદર કે સમજણ, તો કદાચ આપણે આપણી જાતને જે નથી આપી રહ્યા. આ એક ખૂબ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન છે.
આ સાથે જ આપણે આજની ચર્ચાને વિરામ આપીએ છીએ. આગામી વખતે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું જે આપણા અસ્તિત્વ માટે અનિવાર્ય છે, આપણું સ્વાસ્થ્ય અને શરીરનું રહસ્ય. જોડાવા બદલ આભાર.